વિધાનસભાના સત્રનો આજે 13મો દિવસ છે અને આજના દિવસે ગુજરાતમાં દારૂનો મામલો છે તે ગુંજ્યો છે ગુજરાત વિધાનસભામાં અને જે પ્રકારે બોર્ડરમાંથી કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે આ મામલે ગૃહમાં હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યો છે, કોનો સવાલ હતો અને જે પ્રકારે અનેક વખત પોલીસ પર આ દારૂ લાવવાના આરોપ લાગી રહ્યા છે તે મામલે પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર અને મધ્યપ્રદેશ બોર્ડર છે, આ બંને બોર્ડર પરથી લાખોથી કરોડો રૂપિયાનો દારૂ છે તે દર વર્ષે ગુજરાતમાં ઠલવાતો હોય છે। અહીંયા પીવાવાળા રાજી છે અને પીવડાવાળા પણ રાજી છે અને ઘણા ખરા કિસ્સામાં આ દારૂ છે આ દારૂની લાઈનો ચલાવવામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમની સંડોવણીના પણ આરોપ લાગી ચૂક્યા છે। આ આરોપ પણ લગાવ્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અને જે પ્રકારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે, સાથે મધ્યપ્રદેશમાંથી પણ ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાં દારૂ પહોંચી રહ્યો છે। તે જ મામલે આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના ગૃહમાં સવાલ પૂછ્યો હતો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે આ બોર્ડર પરથી વીતેલા 2 વર્ષમાં કેટલા કરોડોનો દારૂ ગુજરાતમાં આવતા પોલીસે પકડ્યો છે અને સરકારે આજ વિધાનસભાના ગૃહમાં એકરાર કર્યો છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે પકડ્યો છે। અને આ મામલે જ્યારે ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં સવાલ પૂછ્યો હતો, હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો અને તે જ મામલે આ ધારાસભ્યએ પ્રતિક્રિયા પણ આપી છે। આજે ગુજરાત વિધાનસભાના અંદર જે પ્રમાણે મારો પ્રશ્ન હતો એ પ્રશ્નના અંદર સરકારશ્રી તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂની રેલમછેલ થાય છે અને જે બોર્ડરો ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપરથી જે પ્રમાણે દારૂ ઘુસાડવામાં આવે છે અને જે પ્રમાણે કરોડોની સંખ્યાના અંદર आपने કહું કે કરોડોની સંખ્યાના અંદર દારૂની બોટલ અને બિયરની બોટલો પકડવામાં આવી છે। સરકારે છેલ્લા 2 વર્ષના અંદર જે આંકડા આપ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ બોર્ડરના અંદર ઘુસાડવામાં આવ્યો છે। બિયરની જે બોટલો છે અને ટીનના ડબ્બા છે તે પણ કરોડોની સંખ્યાના અંદર બોર્ડર ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવ્યા છે। આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધી ફક્ત મને એવું લાગી રહ્યું છે કે કાગળ પર ચાલી રહી છે। આજે ગાંધીનગરના અંદર ગીચ સિટીની વાત કરું કે ગીચ સિટીના અંદર પણ સરકારે દારૂ પીવા માટેના પરમિટો આપ્યા છે, નવા હોટલોના અંદર દારૂ માટે વેચાવવા માટેના લાયસન્સો આપ્યા છે। ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર ઉપરથી અને ગુજરાતના અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે તેના અંદર મને લાગી રહ્યું છે કે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ જે જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બધું સરકારની રેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। આ બોર્ડરના ઉપર જે પ્રમાણે એસપીની જવાબદારી હોય કે રેન્જ આઈજીની જવાબદારી હોય તેની જવાબદારી પણ સરકારે નક્કી કરવી જોઈએ કે આટલા મોટા પ્રમાણના અંદર જ્યારે દારૂ આપણા ગુજરાતના અંદર ઘૂસી જતું હોય ત્યારે આપણે કેટલા એક્શન લીધા। આજે ઘણા બધા અધિકારીઓ છે તેમણે પોલીસ પર કાર્યવાહી કરી છે, પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે। ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે। વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકાર, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે।
આમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું સ્પષ્ટ કહેવું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર કહી રહ્યા છે કે રાજ્યમાં દારૂબંધી છે, સરકાર કહી રહ્યા છે રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ આ 2 વર્ષમાં 38 કરોડનો જે દારૂ પકડાયો છે તે જ દર્શાવી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી કેવળ ને કેવળ પેપર પર છે। અને સાથે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ જિલ્લાના એસપી હોય કે રેન્જ આઈજી હોય તેમની પણ જવાબદારી નક્કી કરવામાં આવે, કેમ કે તેમની જવાબદારીમાં પણ આ દારૂબંધીનું પાલન કરાવવાનું આવતું હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તોફિક ગાંચી, ગાંધીનગર।